માનનીય જિલ્લા કલેક્ટર શ્રીના હુકમથી ભવનાથ મંદિર ટ્રસ્ટના વહીવટદાર તરીકે મારી નિમણૂક થયેલી છે. એટલે નિમણૂક થયાથી અને વહીવટ સંભાળીએ ત્યારથી આ સમગ્ર ભવનાથ મંદિર ટ્રસ્ટ છે એનો વહીવટ વહીવટદાર દ્વારા સંચાલિત થશે. મંદિરમાં જે રેગ્યુલર મહંત હોય છે એમની નિમણૂક માટેની પ્રક્રિયા કલેક્ટર કચેરી દ્વારા હાથ ધરવામાં આવનાર છે. એમાં સમય લાગે તેમ હોય. હાલ વચગાળાનો જે વહીવટ હોય એના માટે વહીવટદારની નિમણૂક કરવામાં આવેલી છે. ભવનાથ મંદિર ટ્રસ્ટ છે એનો વહીવટ સંભાળીએ એમાં અમે કચેરીની રચના, કર્મચારીઓની નિમણૂક, આ ઉપરાંત જે રોજિંદા ધોરણે કર્મચારીઓ હોય છે એમની નિમણૂક પણ કરવામાં આવેલી છે. અને જે તમામ સુવિધાઓ દર્શનાર્થીઓને મળતી હોય છે એ રેગ્યુલર કરવામાં આવશે. સર, આમાં પૂજારી તરીકે કોણ રહેશે અને કઈ રીતની શરતો હોય છે ત્યારે આપણો વહીવટ વહીવટ અમે સંભાળીએ છીએ. હાલ તો શ્રાવણ મહિનો ચાલી રહેલો છે એટલે જે મંદિરમાં જે પૂજારીઓ છે એ મેનેજર, આ બધા જે પોસ્ટ છે એ અમે રેગ્યુલર રાખીએ છીએ, જેથી કરીને હમણાં કોઈ પ્રકારનું શ્રાવણ મહિનામાં જે પૂજા દર્શન છે એને કોઈ અવરોધ ના થાય. એટલા માટે થઈ અને અમે પૂજારીઓ અને મેનેજરને ચાલુ રાખવાના છીએ. મહંતની નિમણૂક પૂર્ણ થયેલી છે, તો મંદિરનો તમામ વહીવટ છે એ વહીવટદાર દ્વારા